સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના જજીસ બંગલોથી પકવાન 4 રસ્તા સુધી પર જળબંબાકાર જેવા દ્રશ્યો છે। ભારે વરસાદથી અમદાવાદમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર છે તે પણ ખોરવાયો છે। વરસાદી પાણી વચ્ચે લોકોએ મોજ મસ્તી પણ માણી છે, ત્યારે અમદાવાદમાં આફતના અવસર જેવા દ્રશ્યો સર્જાયા છે। એક તરફ મુશ્કેલી તો બીજી તરફ વરસાદમાં લોકોએ મજા લીધી છે। પાણી ભરાયેલા રસ્તાઓ પર લોકો વરસાદ માણવા ઉતર્યા હતા। જજીસ બંગલો વિસ્તારમાં વરસાદે જનજીવન છે તેમને પ્રભાવિત કર્યું હતું। પાણી ભરાતા વાહનોને પણ અવરજવરમાં એ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે અમદાવાદના જજીસ બંગલોથી પકવાન 4 રસ્તા સુધી જળબંબાકાર જેવા દ્રશ્યો છે એ દ્રશ્યો જોવા મળ્યા છે અને ભારે વરસાદથી અમદાવાદમાં લોકો પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। અમદાવાદના જજીસ બંગલો રોડ વિસ્તારમાં છે પેલા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરું કે અહીંયા ગાડીઓ જે છે તે ફસાઈ હાલતમાં જોવા મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો લોકો અત્યારે એક તરફ મજા માણી રહ્યા છે તો બીજી તરફ લોકો પાણીના ધસમસતા પ્રવાહમાંથી જે છે તે નીકળવા માટે અત્યારે મજબૂર બન્યા છે। આપણે બીજી તરફના દ્રશ્યો પણ બતાવું કે જ્યાં લોકો જે છે તે અત્યારે પોતાના કામ તરફ જઈ રહ્યા છે। અહીંયા તમને ગાડીઓ જુઓ કેવી રીતે પાણીના ધસમસતા પ્રવાહમાંથી જતી જોવા મળી રહી છે। બીજી તરફ જો વાત કરીએ તો લોકો જે છે એ અહીંયા હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકો આફતમાં અવસર જે છે તે ગોતી રહ્યા છે, કારણ કે અહીંયા લોકો જે છે તે અનેરો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અહીંયા લોકો જે છે એક તરફ આનંદ મનાવી રહ્યા છે, કારણ કે વરસાદ પણ અહીંયા આવી રહ્યો છે। બીજી તરફ જે છે તે ઉત્સાહ છે, કારણ કે લોકો અત્યારે નાહી રહ્યા છે। આ તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે જજીસ બંગલો રોડ હોય, શિવરંજનીનો જે વિસ્તાર હોય, એ બધા જ વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે। જુઓ તમે અહીંયા હવે બોલથી બધા રમી રહ્યા છે, કારણ કે આજે છુટ્ટીનો દિવસ જે છે તે મનાવી રહ્યા છે, કારણ કે આજે વરસાદના કારણે જે જગ્યાએ પાણી ભરાયેલી હાલતમાં દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદીઓ છે આફતમાં પણ અવસર જે છે તે અહીંયા ગોતતા જોવા મળતા હોય છે। બીજી તરફ લોકો જે છે એમની સાથે વાત કરીએ, કેવું લાગે છે આજે ઘણા લાંબા સમય પછી આખરે વરસાદ આજે પડ્યો છે? આજે એવું લાગે છે એટલા ટાઈમ પછી કે અમદાવાદમાં વરસાદ આવ્યો છે। ફૂલ એકદમ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે। બધા રોડ પર મજા કરે છે, ગેમ્સ રમે છે, બધાને ખૂબ જ મજા આવી રહી છે। તો આજે તો ઓફિસ બધામાં છુટ્ટી મળી હશે તો બંક મારે છે, બંક અચ્છા, એટલે છુટ્ટી નથી, બંક માર્યો છે। એટલે આજે રજા પાડવાની ને સન્ડે જવાનું, આજે મજા કરવાની। તો કેટલા સમયથી અહીંયા પાણી ભરાયેલું છે ને લોકોને કેવી મુશ્કેલી પડે છે? 7 बजे से સવારે 7 વાગ્યાથી और अभी तक भरा ही हुआ है। बारिश भी कम नहीं हो रही है, बारिश अभी बंद हो गई। આજે તો 24 કલાકની આગાહી, 24 घंटे तक आगाही है बारिश तो फिर की। ये तो ऐसे ही रहेगा, क्योंकि उधर भी पानी है, इधर भी पानी, इधर भी पानी, उधर भी पानी, सब जगह पानी पानी है। तो फिर ये बारिश नहीं रुकेगी, क्या प्लान है अभी आगे का? गुरुजी से पूछना पड़ेगा ऊपर। अंबालाल काका कहाँ है? तो अंबालाल काका आगाही करते हैं ना वो। आगाही करते हैं। अभी हमारा प्लान है नाश्ता करने जाके गरम गरम जलेबी फाफड़ा, दाल वड़ा और चाय। अच्छा, तो जो के आराम करेंगे। તો અમદાવાદીઓ જે છે તે આફતમાં પણ અવસર ગોતી રહ્યા છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો બીજી તરફ લોકો જે છે તે અહીંયા ઉત્સવ મનાવી રહ્યા છે કે વરસાદ આખરે આવ્યો છે। અમદાવાદની અંદર જે વરસાદની જરૂર હતી એ વરસાદ આખરે અમદાવાદના થલતેજ, શિવરંજની, પકવાન સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અત્યારે પાણી જે છે તે ભરાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો એસજી હાઈવેનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયેલા છે। વંદે માતરમ ગોતાના વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયેલા છે। જજીસ બંગલો રોડ જે છે ત્યાં પણ અત્યારે ધસમસતો પાણીનો પ્રવાહ છે। આગળ માનસી સર્કલ છે ત્યાં પણ એ જ પ્રકારના દ્રશ્યો છે। વાહનો અનેક બંધ પડેલી હાલતમાં છે। વાહન ચાલકો જે છે તેને પારાવાર મુશ્કેલી ભોગવવાનો હાલ તો વારો આવ્યો છે। કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.